ફરતીકુઈ પંચાયત ભવન બન્યું જોખમનું સચિવાલય। ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામે આવેલું વર્ષો જૂનું ગ્રામ પંચાયત ભવન આજે જોખમનું કેન્દ્ર બની ગયું છે। છતમાંથી સળિયા ડોકાતા, મોટા પોપડા પડી જતા અને ચોમાસે પાણી ટપકતા તલાટીથી લઈને ગ્રામજનો સુધી સૌ કોઈ જીવના ભય સાથે સરકારી કામકાજ કરવા મજબૂર છે। સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય ગણાતું પંચાયત મકાન હવે સંપૂર્ણ જર્જરિત થઈ ગયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ મકાન એટલું બરબાદ થઈ ગયું છે કે મરામત શક્ય જ નથી અને કોઈપણ ક્ષણે જીવલેણ દુર્ઘટના બનવાની ભીતિ છે। સરકારી યોજનાઓ, જન્મ મરણ દાખલા, જમીનના ઉતારા, પેન્શન, ગામના દરેક મહત્વના કામો આ જ જગ્યા પરથી થાય છે, પરંતુ જોખમી મકાનમાં વહીવટ કરવો તે પોતે જ જોખમ બની ગયો છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા ગામના અગ્રણી રમણીકભાઈ મકવાણા દ્વારા વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। ડીડીઓ દ્વારા પરિસ્થિતિની નોંધ લઈને જરૂરી પગલાં લેવા બાહેધરી પણ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે। ગામજનોની માંગ સ્પષ્ટ છે। ફર્નિચર, ઇન્ટરનેટ, વાઇફાઈ, મીટિંગ રૂમ, રેકોર્ડ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સાથેનું નવું પંચાયત ભવન તરત બનાવવામાં આવે। આજના ડિજિટલ યુગમાં પંચાયત ભવન ગામડાનો મિની સચિવાલય સમાન છે, જેથી સુવિધાયુક્ત મકાનથી માત્ર સુરક્ષા જ નહીં પણ જ સમય અને નાણાંનો પણ બચાવ થશે। સમગ્ર ડભોઈ તાલુકામાં વિકાસની દોડ ચાલી રહી છે ત્યારે ફરતીકુઈ ગામ પણ આધુનિક પંચાયત ભવનની રાહ જોયા વિના રહી શકે તેમ નથી। સરકાર દ્વારા ત્વરિત નવા મકાનની ફાળવણી કરીને ગામજનોને રાહત મળે એવી સર્વાનુમતે માંગ છે। આજરોજ અમે ગ્રામ પંચાયતની અંદર ખેડૂતોને ખાતામાં મળતી રકમ જે મેળવવા માટે એક અરજી માટે રૂબરૂ આવેલા, જેની અંદર અમે ગ્રામ પંચાયત ઓફિસની અંદર બેઠા ઉપરના ભાગે નજર કરી તો સળિયા બાર દેખાઈ ગયા છે અને ઉપરથી આવડા પોળા પડતા મોટા મોટા એવું જણાવ્યું છે, જેથી કરી અને આ ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે નવી બને એવી અમારી માગણી છે। બીજું કે અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરાને રૂબરૂ મુલાકાત કરેલી, જેને 20 દિવસ થયા, છતાં પણ આજ તારીખ સુધી મમતાબેને કોઈ કાર્યવાહી કરી નથી। તેમજ તલાટી કમ મંત્રીશ્રીને રૂબરૂ પૂછતા તેમણે કહ્યું કે દરખાસ્ત કરેલી છે પરંતુ હજી દરખાસ્ત મોકલી નથી કે મંજૂર થઈ નથી, જેની દરખાસ્ત થયાના સમયમાં તલાટી કોઈની રાહ જોતા હોય કે ઉપરથી કોઈને પોળું પડે અને મરી જાય એની જવાબદાર કોણ? જેથી કરી અને આ ગ્રામ પંચાયતની અંદર તાત્કાલિક નવેસરથી તલાટી મંત્રીને રહેવા માટેની રૂમ તેમજ સરપંચ તેમજ ગ્રામજનોને બેસવા માટેની હોલ કાયદેસર રીતે બને તેવી અમારી માગણી છે। બને તો આ નુકસાનીમાંથી બચાય અને કોઈની જાન બચે તેવી અમારી માગણી છે। જય ભારત, જય હિન્દ।